નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેક્શનની અંદર દરેક વખતની જેમ આપણે ટોપિક જે ડિસ્કશન કરવું છે, તો એ ટોપિકની અંદર આજનો જે ટોપિક છે કિર્ચોફનો બીજો નિયમ, એનો એક ભાગ આપણે આગળ જોયો કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે આજે આપણે જોવું છે કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ જે છે એને આપણે લૂપનો નિયમ પણ કહીએ છીએ અને એને જ આપણે વોલ્ટેજ નિયમ પણ કહીએ છીએ. મેં તમને શરૂઆતમાં કીધું કે કિર્ચોફના બે નિયમો છે, એક પ્રવાહ પર આધારિત છે, બીજો વોલ્ટેજ પર આધારિત છે. એટલે કિર્ચોફના પ્રથમ નિયમને પ્રવાહનો નિયમ અને આને વોલ્ટેજ નિયમ. કિર્ચોફના પ્રથમ નિયમ એ જંક્શનનો નિયમ, કેમ કે એની અંદર જંક્શનનો ઉપયોગ થાય છે, અને આની અંદર લૂપ બંધ ગૂંચળાનો ઉપયોગ થાય છે, એટલે આને લૂપનો નિયમ કહીએ છીએ. ઓકે, હવે કિર્ચોફનો બીજો નિયમ સમજતા પહેલા જો મેં અહીંયા આગળ એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે. પરિપથ, આ શું આપેલું છે? પરિપથ આપેલું છે. આ પરિપથ છે, આ પરિપથ છે. હવે આ પરિપથની અંદર જ્યારે આવા પરિપથ હોય, બે બેટરી હોય, અવરોધ હોય, તો આવા પરિપથને સોલ્વ કરવા માટે આપણે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ કે માત્ર ઓહમનો નિયમનો ઉપયોગ કરી અને આ સોલ્વ કરી શકતા નથી. આના માટે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, આ નિયમને આપણે લૂપનો નિયમ કહીએ છીએ. તો સૌથી પહેલા મેં અહીંયા 3 લૂપ લખ્યા છે. તમારે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે લૂપ કોને કહેવાય? જે બંધ ગાળો છે એને લૂપ કહેવાય. બરાબર છે? જ્યાંથી શરૂઆત કરીએ પાછા ત્યાં જ આવીએ એને લૂપ કહેવાય. જો અહીંથી શરૂઆત કરી તો a e1 r1 b અને ફરીથી a ઉપર આવી ગયા, ફરીથી ક્યાં આવી ગયા? a ઉપર. બરાબર છે? આને હું અહીંયા થોડી ઇરેઝ કરું છું હમણાં. ઓકે, ચાલો તો a e1 r1 b r a આ એક લૂપ બની ગયું. જ્યાંથી આવ્યા ત્યાંથી જ ફરીથી આવી ગયા, બંધ ગાળો થઈ ગયો. ઓકે, ગૂંચળું બની ગયું. બીજું a r b r2 e2 a આ પણ એક ગૂંચળું બની ગયું. ત્રીજું a e1 b e2 a વચ્ચેના એલિમેન્ટ નથી લખ્યા, પણ આ પણ આપણું ગૂંચળું છે. તો આની અંદર કેટલા ગૂંચળા છે? 3. કેટલા ગૂંચળા છે મિત્રો? 3. આનાથી વધારે જો તમને કોઈ ગૂંચળું દેખાય છે? નથી દેખાતું? તો આની અંદર કેટલા ગૂંચળા છે? 3 ગૂંચળા આપેલા છે. બરાબર છે? હવે આ 3 ગૂંચળાની અંદર જો અહીંયા જંક્શન કેટલા છે? જંક્શન એટલે શું કીધું તો આપણે? જ્યાં 2 કરતા વધારે 3 પોઈન્ટ મળતા હોય, 4 પોઈન્ટ મળતા હોય તો પણ 3 હોય એને આપણે જંક્શન કહેતા. જો એક શાખા અહીંયા આવે છે, બીજી શાખા અહીંયા આવે છે, ત્રીજી શાખા આવી જાય છે, તો આ પોઈન્ટ આગળ કેટલી શાખાઓ મળી? 3. તો આ જંક્શન છે. આ પોઈન્ટ આગળ કેટલી શાખાઓ મળી? 3. તો આ પણ જંક્શન છે. ઓકે, કેટલા જંક્શન? 2. બીજું કોઈ જંક્શન છે જ્યાં 3 પોઈન્ટ ભેગા મળતા હોય એવું તમને દેખાય છે? નથી. ઓકે, શાખાઓ કેટલી? શાખાઓ કોને કહેતા? એક જંક્શન થી ચાલુ કરી બીજા જંક્શન સુધી જઈએ એને એક શાખા કહેતા. અને એક શાખાની અંદર પ્રવાહ કેવો હોય? એક સરખો. જો અહીંયાથી ચાલુ કરીએ, આ જંક્શન છે, અહીંયાથી ચાલુ કરી અહીંયા આવી ગયા, બીજું જંક્શન આવી ગયું, તો આ એક શાખા થઈ ગઈ. અહીંયાથી ચાલુ કરી આમ ગયા, આમ ગયા, આમ ગયા, અહીંયા આ બીજું જંક્શન આવી ગયું, આ પણ એક શાખા થઈ ગઈ, આ પણ એક શાખા થઈ. કેટલી શાખાઓ છે? 3. તો શાખાઓ કેટલી હોય? જે જંક્શન હોય એના કરતા એક વધારે એટલે શાખાઓ થાય છે. જંક્શન +1 એને શું કહીએ? શાખા. ખ્યાલ આવશે? ઓકે, હવે અહીંયા લૂપ, શાખા અને જંક્શન વિશે ખ્યાલ આવી. હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ શું છે એ સમજવું છે. તો બીજો નિયમ હું અહીંયા નોટ કરું. બીજા નિયમની અંદર
કોઈ બંધ પરિપથમાં આપેલા એલિમેન્ટ્સ નો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શૂન્ય થાય છે. ધ્યાન આપજો. કોઈ બંધ પરિપથમાં આપેલા એલિમેન્ટ્સના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શૂન્ય થાય છે. વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ સિગ્મા V is equal to 0. હવે ફરીથી આ નિયમને સમજવું ખૂબ જ જરૂરી છે. નિયમ શું કહે છે? કોઈ બંધ પરિપથમાં, બંધ પરિપથ લેવું છું, ચલો આ એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે, આ આખું પણ ગૂંચળું છે. હવે આ ગૂંચળાની અંદર માનો કે આ ગૂંચળાની વાત કરીએ તો આની અંદર એલિમેન્ટ કયા? એલિમેન્ટ એટલે ઇલેક્ટ્રોનિક્સ, જે નાની નાની ઇક્વિપમેન્ટ, નાના નાના સાધનો આવે અને એને જોડીને એક સર્કિટ બને, તો એ નાના નાના જે સાધન છે, નાના નાના જે ડિવાઇસ છે, એને આપણે એલિમેન્ટ કહીએ છીએ. ઓકે, અહીંયા શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો. તમે મને કોઈ કહેશે આ એક એલિમેન્ટ છે, આ પણ એલિમેન્ટ છે, આ પણ એલિમેન્ટ છે, તો આ ગૂંચળાની અંદર એલિમેન્ટ કેટલા? 3, 1, 2 અને 3. એલિમેન્ટનો મતલબ નાના સાધન, નાની ડિવાઇસ. ઓકે, હવે મને કોઈ કહેશે કે અહીંયા આગળ આમાંથી આ અવરોધમાંથી I1 કરંટ પસાર થાય છે. કેટલો કરંટ? I1. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આપેલ અવરોધમાંથી I1 કરંટ પસાર થાય છે, તો આ એલિમેન્ટના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો ઓહમના નિયમ મુજબ, ઓહમનો નિયમ શું છે? ધ્યાન આપજો. ઓહમના નિયમ પરથી V is equal to I into R. I1 into R1, I into R, I1 into R એટલે V મળી જાય. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? I1 into R1. ખ્યાલ આવી ગયો? ઓકે, આની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો બેટરીની અંદર પોતાનો એક વોલ્ટેજ હોય છે અને એ વોલ્ટેજ એટલે શું? EMF. આપણે આગળ જતા ભણીશું. તો આનો વોલ્ટેજ ડિફરન્સ જ કેટલો છે? E1. જો ન હોય, બેટરી પોતે ન હોય, તો એની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે મેળવીશું? આ રીતે. પણ એ કેટલો થવો જોઈએ? 0. તો કોઈ બંધ પરિપથમાં આપેલા એલિમેન્ટ્સના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કેવો થવો જોઈએ? 0. આગળના નિયમની અંદર શું શૂન્ય થતું હતું? પ્રવાહનો સરવાળો. અહીંયા શું શૂન્ય થાય છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો. હવે વિદ્યુત સ્થિતિમાન એ પણ અદિશ રાશિ છે, તો એ પણ કેટલો? જેટલો પ્લસ હોય એટલો જ માઇનસ હોવો જોઈએ. ઓકે, તો આ છે કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, હવે જ્યારે આપણે કિર્ચોફનો બીજો નિયમનો અભ્યાસ કરીએ તો એ પહેલા આપણે કિર્ચોફના પ્રથમ નિયમનો અભ્યાસ કરવો જ પડે. કિર્ચોફના પ્રથમ નિયમનો અભ્યાસ કરવો જ પડે. હવે એ આપણે જોઈએ એના પહેલા એક વસ્તુ સમજીએ કે કરંટ કઈ દિશામાં ફ્લો થાય, કરંટ કઈ દિશામાં ફ્લો થશે, કઈ બાજુથી કઈ બાજુ ફ્લો થશે. તો અહીંયા ધ્યાન આપીએ. હું અહીંયા એક પોઈન્ટ નોટ કરું. આ અવરોધ છે, આ Q પોઈન્ટ અને આ P પોઈન્ટ. હવે કરંટ આમ ફ્લો થાય છે. ધ્યાન આપજો. આ કોની ડાયરેક્શન છે? વીજ પ્રવાહની. પ્રવાહ આ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. હંમેશા પ્રવાહ અને વોલ્ટેજ કઈ બાજુ ફ્લો થાય?
हायर करंट थी लोअर करंट ऊंचा वीज स्थितिमान थी नीचा वीज स्थितिमान तरफ करंट कई बाजू फ्लो थाय ऊंचा वीज स्थितिमान थी नीचा वीज स्थितिमान तरफ तो P નું વિદ્યુત સ્થિતિમાન કેવું છે વધારે અને Q નું કેવું છે નીચું એટલે જ કરંટ આ બાજુ જાય છે ઓકે તો હું લઉં આ બંનેનો તફાવત Vp VQ જો આપણે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો આ તફાવત ધન મળે કે ઋણ મળે 5 માંથી 2 બાદ કરીએ પ્લસ કે માઈનસ પ્લસ 10 માંથી 4 માઈનસ કરીએ પ્લસ કે માઈનસ પ્લસ કેમ કે મોટામાંથી નાનું માઈનસ કરીએ છીએ તો આનો રિઝલ્ટ કેવો મળે પોઝિટિવ હવે ધ્યાન આપજો P point Q point હવે આમ ફ્લો થાય છે અને હું નોટ કરું છું Vp VQ કરંટ કઈ બાજુ ફ્લો થશે ઊંચા વીજ સ્થિતિમાંથી નીચા વીજ સ્થિતિમાન હવે ઊંચું વીજ સ્થિતિમાન કોનું છે Q નું કેમ કે કરંટ આ બાજુ જાય છે વધારેથી ઓછા તરફ જ જાય પાણી નીચેથી ઉપર જાય ના પણ ઉપરથી નીચે છે તો આનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે આનું ઓછું છે એટલે આમ જાય છે પણ હું ગણતરી Vp VQ કરું નાનામાંથી મોટું બાદ કરું તો જવાબ કેવો મળે મને માઈનસ નેગેટિવ મળશે તો આનો જે આન્સર મળે છે એ કેવો છે માઈનસ હવે અહીંયા એક નવો શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ડાયરેક્શન કોની છે તો આ ડાયરેક્શન છે કેલ્ક્યુલેશન આપણે આ દિશામાં કેલ્ક્યુલેશન કરીએ જો આ દિશામાં કેલ્ક્યુલેશન કરીએ હવે સમજો જો પ્રવાહની દિશા અને કેલ્ક્યુલેશનની દિશા એક જ હોય પ્રવાહની દિશા અને કેલ્ક્યુલેશનની દિશા એક જ હોય તો જવાબ કેવો મળે પોઝિટિવ પ્રવાહની દિશા અને કેલ્ક્યુલેશનની દિશા એકબીજાથી વિરોધી હોય તો જવાબ કેવો મળે નેગેટિવ સમજાય બંને એક જ દિશામાં તો પોઝિટિવ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં તો નેગેટિવ હવે ધ્યાન આપજો બીજી વસ્તુ અહીંયા આ રીતે નોટ કરો આ પોઈન્ટ P છે પ્લસ માઈનસ આ પોઈન્ટ Q છે પ્લસ માઈનસ અહીંયા પોઈન્ટ P માઈનસ પ્લસ અહીંયા પોઈન્ટ Q પોઈન્ટ ઓકે અત્યારે પોઝિટિવ ટુ નેગેટિવ અને પછી નેગેટિવ ટુ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ ટુ નેગેટિવ ઓકે હવે આપણી કેલ્ક્યુલેશનની દિશા આ છે કેલ્ક્યુલેશન ઓકે અહીંયા પણ કેલ્ક્યુલેશનની દિશા આ છે અહીંયા જો કેલ્ક્યુલેશનની દિશા આ હોય કઈ છે પ્લસ ટુ માઈનસ આ તફાવત કેટલો છે E આ પણ કેટલો છે E જો પ્લસ ટુ માઈનસ હોય તો Vp VQ આ કેવું મળે પ્લસ E પ્લસ ટુ માઈનસ જઈએ તો પ્લસ E માઈનસ ટુ પ્લસ જઈએ માઈનસ ટુ પ્લસ તો કેવું મળે માઈનસ આ ટોપિકની અંદર સૌથી વધુમાં વધુ જો અગત્યનું હોય તો આ છે નવો શબ્દ શું મળ્યો કેલ્ક્યુલેશન ઓફ ડાયરેક્શન ગણતરીની દિશા શું ગણતરીની દિશા હોય તો હા ગણતરીની પણ દિશા હોય મેં તમને એવું કીધું કે આ ક્લાસના તમે ચક્કર લગાવો આ ક્લાસના ચક્કરમાં તો કોઈ અહીંયાથી પણ સ્ટાર્ટ કરીને અહીં આવી શકે કોઈ અહીંયાથી પણ સ્ટાર્ટ કરીને અહીં આવી શકે જો ગણતરીની દિશા અને પ્રવાહની દિશા એક કરશે તો દમ વિરુદ્ધ તરફ પ્લસ ટુ માઈનસ તો પ્લસ માઈનસ ટુ પ્લસ તો માઈનસ યાદ રાખજો આના ઉપર જ આપણે એક્ઝામ્પલ ગણવાના છે ઓકે બીજો પ્રશ્ન બીજો આપણે એ ગણતરી કરતા હતા કે જ્યારે કિર્ચોફનો પ્રથમ નિયમનો આપણે બીજો નિયમનો ઉપયોગ કરતા હોઈએ સોરી બીજા નિયમનો ઉપયોગ કરતા હોઈએ તો સૌપ્રથમ આપણે પ્રથમ નિયમનો ઉપયોગ કરવો જ પડે તો જ બીજો નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ ચાલો
પ્રથમ નિયમની અંદરથી આપણને શું માહિતી મળતી હતી? પ્રથમ નિયમ મેં અહીંયા નોટ કર્યું કે પ્રથમ નિયમ પરથી આપણને કરંટની જાણકારી મળે છે, પ્રવાહની જાણકારી મળે છે. ઓકે, હવે હું તમને એવું કહું કે આની અંદર કેટલો પ્રવાહ પસાર થાય છે, અહીંયાથી કેટલો પ્રવાહ આવે છે, અહીંયાથી કેટલો પ્રવાહ જાય છે, આમ કેટલો પ્રવાહ જાય છે, તો આપણે જાણતા નથી. પણ આપણે માની લઈએ કે અહીંયાથી આવતો પ્રવાહ એ I1 છે અને અહીંયાથી જતો પ્રવાહ એ I2 છે. ઓકે, હવે સમજો પ્રથમ નિયમને યાદ કરીએ. પ્રથમ નિયમની અંદર શું કહેતા હતા આપણે કે જેટલો પ્રવાહ અંદર આવે એટલો જ પ્રવાહ બહાર જાય. તો અંદર આવતો પ્રવાહ કેટલો? I1 I2 આ બંને અંદર આવે છે, આ જંકશન છે. તો I1 અને I2 બંને અંદર આવે છે. તો બહાર કેટલું જશે? અંદર કેટલો આવે? 5 અને 3 કેટલો આવે? 8. તો બહાર કેટલું જશે? 8. તો અહીંયા આ પ્રવાહને આપણે કહી દીધું I3 પ્રવાહ બહાર જાય છે. I3 પ્રવાહ બહાર જાય છે. ઓકે, હવે સમજો એક પણ પ્રવાહ આપણે જાણતા નથી. આપણે માત્ર ધ્યાને લીધું કે આ પ્રવાહ અને આ પ્રવાહ અંદર આવે છે, તો આ પ્રવાહ બહાર જાય છે. હવે અહીંયા પ્રવાહ કેટલા આપણે અનનોન ક્વોન્ટિટી અજ્ઞાત રાશિ કેટલી લીધી? 1 2 અને 3. યાદ રાખવાનું મિત્રો, જેટલી તમે અજ્ઞાત રાશિ વધુ લેશો એટલું આપણે વધુ ગૂંચવણ ભરે ફસાતા જઈશું. આના આપણને ઇક્વેશન મળશે, જેવી રીતે તમે 10માની અંદર દ્વિચર સુરેખ સમીકરણ, બહુપદીના સમીકરણ ઉકેલતા, એવી રીતે અહીંયા પણ તમારે સમીકરણ ઉકેલવાના છે. જો 3 રાશિ લેશો તો 3 સમીકરણ ઉકેલવા પડશે અને એ આપણા માટે અઘરું છે. તો આપણે શું કરીશું? આને I3 ની જગ્યાએ શું કહ્યું? I1 I2 અંદર જાય છે, તો બહાર પણ કેટલું જશે? I1 I2. હવે કેટલી ભૌતિક રાશિ અજ્ઞાત છે? એક અને બે. આ એક જ છે. તો આપણું સમીકરણ બે સમીકરણ આવે અને બે સમીકરણને કેવી રીતે ઉકેલવા એ તમે જાણો છો. ઓકે, બીજો પ્રશ્ન. હવે I1 I2 કરંટ અહીંયા બહાર જાય છે. આપણે જાણીએ છીએ કે અહીંયા I1 કરંટ છે, અહીંયા કેટલો કરંટ છે? I2. આ કરંટ I2 છે. કરંટ છે. તો અહીંયા ગયા પછી આ શાખા પર પહોંચ્યા પછી, જંકશન પર પહોંચ્યા પછી આ કરંટ કેટલો હશે? I1 અને આ કરંટ કેટલો થઈ જશે? I2. બેસાઈ કે મેં તમને શું કીધું છે? એક શાખાની અંદર કરંટ કેવો હોય? ઇક્વલ. અહીંયા I1 હોય તો અહીંયા પણ કેટલો હોવો જોઈએ? I1. અહીંયા પણ કેટલો હોવો જોઈએ? I1. કેમ કે અહીંયાથી લઈને અહીંયા સુધી આ શું છે? શાખા છે, એક જ શાખા. અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ એક જ શાખા છે. તો અહીંયા I2 હોય તો અહીંયા પણ કેટલો હોવો જોઈએ? I2. અહીંયાથી અહીંયા સુધી આ એક શાખા છે, તો અહીંયા I1 I2 હોય તો અહીંયા સુધી I1 I2 જ લેવું જોઈએ. ઓકે, તો બીજો નિયમ યુઝ કરતા પહેલા આપણે આ રીતે પ્રથમ નિયમ ઉપયોગમાં લેવો પડે. યાદ રાખીશું, પ્રથમ નિયમની અંદર જેમ બને એમ આપણે અજ્ઞાત ક્વોન્ટિટી ઓછી લેવાની. ખ્યાલ આવશે? આ નિયમ યાદ રાખજો. બીજો નિયમ કેવી રીતે ઉપયોગમાં લેવો? બીજો નિયમ શું છે? બંધ પરિપથમાં આપેલા એલિમેન્ટ્સ. ઓકે, એક બીજો પ્રશ્ન. હું અહીંયા પોઈન્ટ C લઈ લઉં તો મને અહીંયા આ એલિમેન્ટ છે, હું આને એલિમેન્ટ કહી શકું? તો તમારો જવાબ શું હોવો જોઈએ? ના, આને આપણે એલિમેન્ટ કહી શકીએ નહીં. અહીંયા I1 છે પણ આ અવરોધ નથી. I * R કરીએ તો જ વીજ સ્થિતિમાનનો તફાવત મળે અને જેની આજુબાજુ વીજ સ્થિતિમાનનો તફાવત મળે એને જ એલિમેન્ટ કહી શકાય. ખ્યાલ આવે? તો આ AC એ એલિમેન્ટ નથી. ઓકે, હવે બીજું આપણે એક બંધ પરિપથ લઈએ. આ બંધ પરિપથ ધ્યાન આપજો. બંધ પરિપથ A E1 R1 B R A માટે આ પરિપથ લીધું છે. બંધ પરિપથ
બંધ પરિપથ માટે મારે કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરવો છે. કિર્ચોફનો બીજો નિયમ યુઝ કરવો છે. તો બીજા નિયમની અંદર શું છે? કેલ્ક્યુલેશન ઓફ ડાયરેક્શન, ગણતરીની દિશા. બીજા નિયમને હું ક્યાંથી શરૂ કરી શકું? આમ પણ જઈ શકાય, આમ પણ જઈ શકાય, અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકાય, અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકાય, અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકાય. પણ આપણે એવો પ્રયત્ન કરવાનો કે આપણે એક પોઈન્ટથી શરૂ કરીએ અને એ પોઈન્ટ એવો હોવો જોઈએ કે આપણે પ્રવાહની દિશામાં ગણતરી કરવાની. કઈ દિશામાં? પ્રવાહની. કેમ કે પ્રવાહની દિશામાં ગણતરી કરીશું તો રિઝલ્ટ કેવું મળશે? પોઝિટિવ. રિઝલ્ટ કેવું મળશે? પોઝિટિવ. આપણે શાની ગણતરી કરવાની છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કરવાનો છે. કેમ કે આપણે સરવાળો કેવો કરવાનો છે? 0. તો માનો કે હું આ પોઈન્ટથી શરૂ કરું છું, એ પોઈન્ટથી આમ શરૂ કરું તો જોઈએ I1 plus I2 into R. ચલો I into R વેગ સ્થિતિમાનનો તફાવત મળી ગયો. કેમ કે આ એક એલિમેન્ટ છે, તત્વ છે, બરાબર છે, એક ભાગ છે. હવે આ પ્લસ આવશે કે માઈનસ? આ પ્લસ આવે કે માઈનસ? તો આપણે કઈ દિશામાં જઈએ છીએ? આ દિશા. પ્રવાહની દિશામાં જઈએ છીએ. પ્રવાહમાં જ રહે છે તો પ્રવાહની દિશામાં જઈએ છીએ. તો પ્રવાહની દિશામાં એટલે કેવું? ધન. પ્રવાહની દિશામાં એટલે પોઝિટિવ. તો આ કેવું છે? પ્લસ. ચાલો અહીંયા આવી ગયા, આમ ગયા, પણ આ કોઈ એલિમેન્ટ નથી એટલે અહીંયા બીજી સ્થિતિમાં તફાવત ન મળે. અહીંયા આવી ગયા, હવે આ એક એલિમેન્ટ છે. આ દિશા કઈ છે? પ્રવાહની. કેમ કે આ પ્રવાહની દિશા છે તો પ્લસ શું આવે? I1 R. ચલો અહીંયા આવી ગયા. હવે આ કઈ બાજુ એન્ટર થયા? -2 પ્લસ -2 પ્લસ. તો જવાબ કેવો લેવાનો? માઈનસ. જો આમ ગયા હોત તો પ્લસ, પણ આમ જઈએ છીએ એટલે -2 પ્લસ એટલે જવાબ કેવો આવે? માઈનસ. તો માઈનસ E1 આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ બધાનો સરવાળો કેવો થવો જોઈએ? 0. આને આપણે કહીએ છીએ કિર્ચોફનો બીજો નિયમ. બળ પરિપથની અંદર એલિમેન્ટ્સના વિદ્યુત સ્થિતિમાનના આપણ V થઈ ગયું I into R V, અને આ પોતે બેટરી છે એટલે V સ્થિતિમાન છે એટલે આ બધાની સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કેવો થઈ ગયો? 0. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે I1 R નો પણ સ્ટેપ જોડી લખીએ તો I1 R plus I2 R plus I1 R1 is equal to E1. આજે E1 બરાબર છે. આને આપણે કહીએ છીએ કિર્ચોફનો બીજો નિયમ. તમે આના માટે પણ પ્રેક્ટિસ કરી શકો, આના માટે પણ પ્રેક્ટિસ કરી શકો. ઓકે ચલો આપણે આમ લીધું હોત તો આમ લીધું હોત તો ધારો કે આપણે આમ લીધું તો શું થાય? આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. કેમ કે પ્રવાહ આમ છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, પણ આ પ્લસ છે એ શું આવે? પ્લસ E1 પ્લસ E1 પછી આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ I1 R1. આ પ્લસ E1 કેમ લીધું? કેમ કે તમે પ્લસ થી માઈનસ તરફ જાઓ છો, પ્લસ થી માઈનસ. આની અંદર આ જુઓ, બરાબર છે. પછી આમાં આવી ગયા, આ પણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ I1 પ્લસ I2 into R. આ બધાનો સરવાળો કેવો? 0. બરાબર છે. તો આ પેલી બાજુ એટલે આ જ રિઝલ્ટ મળે. તમે કોઈ પણ બાજુથી કેલ્ક્યુલેશન કરો, જવાબ કેવો મળશે? 61. જવાબ કેવો મળશે? 61. આ શું થયું? E1 is equal to I1 R1 plus I1 R plus I2 R. આ છે ખ્યાલ આવે છે? તો આ તમારે યાદ રાખવાનું છે. બીજું, કિર્ચોફનો બીજો નિયમ કોના પર આધારિત છે? તો કિર્ચોફનો બીજો નિયમ ધ્યાન આપજો. કિર્ચોફનો બીજો નિયમ
ऊर्जा संरक्षण नियम पर आधारित है। કયા નિયમ પર આધારિત છે? ઊર્જા સંરક્ષણ. શાનું સંરક્ષણ થાય છે? ઊર્જા. કેવી રીતે ઊર્જાનું સંરક્ષણ થાય છે? વીજ સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય? V એટલે શું? V is equal to W upon Q. ચાર્જ એટલે એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય અને કાર્ય એ જ ઊર્જા છે એટલે એને ઊર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ખ્યાલ આવશે મિત્રો? તો કિર્ચોફના બીજા નિયમની અંદર આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. ગણતરીની દિશા, લૂપ કોને કહેવાય, કયું લૂપ લેવું અને એનો સરવાળો કેવો 0 થવો જોઈએ, કોને એલિમેન્ટ્સ કેવું જેમાંથી પ્રવાહ પસાર થતો હોય, જેની આજુબાજુ આપણને વીજ સ્થિતિમાનનો તફાવત મળે એને જ એલિમેન્ટ કહી શકાય. તો આ યાદ રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. કિર્ચોફનો બીજો નિયમ એને જ લૂપનો નિયમ, વોલ્ટેજનો નિયમ. ખ્યાલ આવશે? આની લેંગ્વેજ બીજી હોઈ શકે, જે રીતે તમે ગમે તે બુકની અંદર વાંચો, અલગ અલગ રાઇટર એના શબ્દોમાં આ નિયમ લખી શકે છે.